નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શહેરના બિસ્તાન વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદય ધબકારી વધારી દે તેવી ઘટના સામે આવી છે। અહીં રહેતા એક પરિવારનું 1.5 વર્ષનું બાળક રમતા રમતા અચાનક ઘરમાં પડેલી સેફટી પિન ગળી ગયું હતું। માસૂમ બાળકને ગળામાં સેફટી પિન ફસાઈ જતા તેમની તબિયત લથડી હતી અને ગૂંગળામણ લાગતા પરિવારજનો ભારે દોડધામ અને અફરાતફરીમાં મચી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બાળકની નાજુક સ્થિતિને જોઈ પરિવારજનો તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ દોડી ગયા હતા અને બાળકની ગંભીર અને કટોકટી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના વિભાગના વડા ડોક્ટર જેમિન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ ડોક્ટરના વિશેષ ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને બાળકોને ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યું હતું। સિવિલના નિષ્ણાત ડોક્ટરે કોઈ પણ પ્રકારની કાપકૂપ કે શરીર પર ચીરો પાડ્યા વગર જ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું અને ડોક્ટરની ટીમ જટિલ ટેકનિકલનો ઉપયોગ કરીને ગળાના ભાગે ચીપીઓ નાખીને માત્ર અડધાથી પોણા કલાકમાં જ ગળામાં ફસાયેલી સેફટી પિનને સફળતાપૂર્વક બહાર કાઢી લીધી હતી। ડોક્ટરને સમયસૂચકતા અને કુશળતાના કારણે બાળકનું જીવનું જોખમ ટળી ગયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।